વાત કરતા તો આપણે એમાં છેલ્લો ટોપિક જોઈએ તો આંખોની અંદર શું રહેલું છે તેના કારણે આપણે કોઈ વસ્તુને આપણે જોઈ શકીએ છીએ, તે કઈ રીતે કાર્ય કરે છે, તેની દેખભાળ આપણે કઈ રીતે રાખવી જોઈએ તેના વિશે આપણે અહીંયા જોઈશું। તો આપણી આંખોની અંદર શું છે તેમાં આપણે જોઈએ તો આપણી આંખોનો આકાર લગભગ ગોળાકાર છે। આપણી આંખનો જે આકાર હશે તે કેવો હશે? લગભગ ગોળાકાર આપણને જોવા મળે છે। આંખનું બહારનું આવરણ સફેદ હોય છે। આંખનું જે બહારનું આવરણ છે તે આપણને કેવું દેખાય છે? સફેદ દેખાય છે। તે સખ્ત હોય છે। તે કેવું હશે? સખ્ત એટલે કડક હશે, જેથી તે આંખના અંદરના જે ભાગો હશે તેને અકસ્માતોથી બચાવી શકે છે। આંખનો જે આકાર હશે તે કેવો હશે? લગભગ ગોળાકાર આકારનો તે હશે। આંખનું જે બહારનું આવરણ છે તે સફેદ રંગનું હોય છે। તે કેવું હશે? સખ્ત હોય છે, જેથી તે અંદરના ભાગોને અકસ્માતોથી બચાવી શકે છે, તેનું રક્ષણ કરી શકે છે। પછી આપણે જોઈએ તો આંખના આગળના ભાગને કોર્નિયા કહે છે। આંખનો જે આગળનો જે ભાગ હશે તેને શું કહેવામાં આવશે? કોર્નિયા કહે છે। પછી આપણે આગળ જોઈએ તો આંખના આગળના ભાગને શું કહેવામાં આવશે? કોર્નિયા કહે છે। તો આપણે આકૃતિ જોઈએ આપણે તો જે સૌથી આગળનો ભાગ હશે તેને શું કહેવામાં આવશે? કોર્નિયા કહે છે। કોર્નિયાની પાછળ એક ઘેરા રંગનું સ્નાયુનું બંધારણ જોવા મળે છે। કોની પાછળ? કોર્નિયાની પાછળ આપણને ઘેરા રંગનું સ્નાયુનું બંધારણ જોવા મળે છે, જેને શું કહેવામાં આવશે? આઇરિસ કહે છે। કોર્નિયાની પાછળ તમને ઘેરા રંગનું તમને જોવા મળશે સ્નાયુનું બંધારણ, તેને શું કહેવામાં આવે છે? આઇરિસ કહે છે, જેને આઇરિસ કહે છે। આઇરિસ બંને જગ્યાએ છે, અહીંયા હશે ને અહીંયા પણ હશે। જે સ્નાયુનું બનેલું હશે અને ઘેરા રંગનું હશે। આઇરિસમાં એક નાનું દ્વાર હોય છે, એટલે એક નાનું છિદ્ર હોય છે। આઇરિસમાં એક નાનું દ્વાર હોય છે, જેને શું કહેવામાં આવશે? કિકી કહે છે। આ ભાગ છે શું કહેવામાં આવશે? કિકી કહે છે। કોર્નિયાની પાછળ એક ઘેરા રંગનું સ્નાયુનું બંધારણ તમને જોવા મળશે, જેને શું કહેવામાં આવે છે? આઇરિસ કહે છે। એટલે આ જે ભાગ હશે તેને શું કહેવામાં આવે છે? આઇરિસ કહે છે। આઇરિસમાં તમને એક નાનું દ્વાર જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે? કિકી કહે છે। જે આપણે દેખાય છે આમાં ત્યાં બકાયો હશે તેને શું કહેવામાં આવશે? કિકી કહે છે। કિકીના કદને નિયંત્રણ રાખવાનું કામ આઇરિસ દ્વારા થાય છે। કિકીના કદને તેને વધારો કે ઓછું કરવું, તેને નિયંત્રણ રાખવાનું જે કામ હશે તે કોણ કરે? આઇરિસ દ્વારા થાય છે। એટલે આગળનો ભાગ હશે જે આપણે શું કીધું? તેને આપણે કિકી કીધું, તો તે આઇરિસ દ્વારા તે નિયંત્રણમાં રહેલું હોય છે। તેને ઘટાડવું કે વધારવું તે આઇરિસ દ્વારા નિયંત્રણમાં રહેલું હોય છે। આઇરિસ આંખનો એક ભાગ છે જે તેનો વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે। અને શું કીધું તમને? આઇરિસ આંખનો એક ભાગ છે જેને તેનો વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે। આપણે આંખનો રંગ બોલે જો ભૂરો હોય તો આઇરિસના કારણે હોઈ શકે છે। તે શું કરશે? આપણે તે રંગ પ્રદાન કરે છે। એટલે જો ભૂરો હોય તો તે આઇરિસ ઉપર આધાર રાખે છે। આઇરિસ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે। આઇરિસ હશે તે આંખમાં પ્રવેશતા જે પ્રકાશના જે કિરણો હશે તેનું શું કરે છે? તે નિયંત્રણ કરે છે। એટલે કેટલો પ્રકાશ આંખમાં પ્રવેશવા દેવો તેનું નિયંત્રણ કોણ કરશે? આઇરિસ કરે છે। આ આઇરિસ તેના દ્વારા તે નિયંત્રણમાં રહેલું હોય। પછી આપણે આગળ જોઈએ તો આંખની કિકીની પાછળ એક લેન્સ હોય છે। આપણે આંખની જે કિકીની વાત કરીએ આગળ જે ભાગ હતો તેની પાછળ શું હશે? એક લેન્સ રહેલો હોય છે। આ લેન્સ પ્રકાશને આંખના પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે, જેને નેત્ર પટલ કહે છે। જે લેન્સ હશે
જે ફીકી હશે તેની પાછળ એક લેન્સ ગોઠવેલો હોય છે તે લેન્સ પ્રકાશને આંખના પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે જેને શું કહેવામાં આવે છે નેત્રપટલ કહે છે જે સૌથી અંદરનું હશે શ્વેતપટલ સૌથી બહારનું પછી મધ્યપટલ અને પછી નેત્રપટલ સૌથી અંદરનું પટલ આવશે જે લેન્સ છે તે પ્રકાશને શું કરશે આંખના પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે જેને શું કહેવામાં આવશે નેત્રપટલ કહે છે પછી આપણે જોઈએ તો રેટિના ઘણા બધા ચેતાકોષ ધરાવે છે રેટિના ક્યાં હશે અહીંયા હશે તે ઘણા બધા ચેતાકોષ ધરાવે છે બે પ્રકારના કોષો હોય છે તેમાં કયા હશે શંકુ કોષો અને સળી કોષો જે રેટિના હશે તે ઘણા બધા ચેતાકોષો ધરાવે છે તેના પ્રકાર બે હશે કયા શંકુ કોષો અને સળી કોષો તો શંકુ કોષો એટલે શું થશે શંકુ કોષો જેના દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે શંકુ કોષોનું કાર્ય શું આવશે જેના દ્વારા તીવ્ર પ્રકાશ એટલે વધારે પ્રકાશની સંવેદના મેળવી શકાય તે કાર્ય કરે છે કોણ શંકુ કોષો પછી સળી કોષો જોઈએ તો સળી કોષો શું કરશે જેના દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના એટલે ઓછા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે અમુક જે પક્ષીઓ તે રાત્રે પણ જોઈ શકતા હોય કેમ કે તેનામાં સળી કોષો વધારે આવેલા હોય તેના કારણે તે ઝાંખા પ્રકાશની સંવેદના તે મેળવી શકે છે એટલે શંકુ કોષો અને સળી કોષો બે પ્રકારના કોષો હોય છે કોનામાં રેટિનામાં તે શું કરશે જેના દ્વારા તીવ્ર એટલે વધારે પ્રકાશ મેળવી શકે અને ઝાંખો પ્રકાશ મેળવી શકે અને સંવેદના તે ગ્રહણ કરી શકે પછી આપણે આગળ જોઈએ તો શંકુ કોષો રંગ પારખે છે એટલે રંગને તે ઓળખી શકે છે કોણ શંકુ કોષો પછી આપણે જોઈએ તો દ્રષ્ટિ ચેતા અને નેત્રપટલના જોડાણ પાસે કોઈ કોષો હોતા નથી કોની વચ્ચે કીધું દ્રષ્ટિ ચેતા અને નેત્રપટલના જોડાણ પાસે કોઈ કોષો હોતા નથી તેથી તે જગ્યા પાસે કોઈ દ્રષ્ટિ કોષો હોતા નથી જેને શું કહેવામાં આવે છે અંધબિંદુ કહે છે કઈ રીતે આવેલું હશે દ્રષ્ટિ ચેતા અને નેત્રપટલ આવશે અને દ્રષ્ટિ ચેતા આ આવશે તે બંનેના જોડાણ સ્થાને શું આવેલું હોય છે કોઈ પણ પ્રકારના કોષો ત્યાં આવેલા હોતા નથી તેથી તેને શું કહેવામાં આવે છે અંધબિંદુ કહે છે પછી આપણે આગળ જોઈએ નજીક કે દૂરની વસ્તુઓ ન દેખાય તો ચશ્મા વડે ખામીને નિવારી શકાય છે આપણે કોઈ વસ્તુ એવું થતું હોય કે દૂરની વસ્તુ કે નજીકની વસ્તુ આપણે ન જોઈ શકતા હોય તેને આપણે ચશ્મા જે લેન્સ હોય તેના વડે આપણે આ ખામીને આપણે નિવારી શકીએ છીએ પછી આપણે જોઈએ તો આંખોની દેખભાળ આપણે દેખભાળ રાખવી જોઈએ પછી તમને એવું કીધું મોતૈયો જ્યારે મોટી ઉંમર થાય ત્યારે શું થાય આપણો મોતૈયો આવે જે ઉપરનું જે પડ હશે તેના કારણે શું થશે તે આપણે સરખું જોઈ શકીએ છીએ આપણે ધૂંધળું દેખાય તો જે ઉપરનું જે પડ હશે તેને કાઢીને શું કરવામાં આવે ચોખ્ખું કરવામાં આવે પછી કૃત્રિમ લેન્સ નાખવામાં આવે તેના કારણે આપણે સ્પષ્ટ આપણે જોઈ શકતા હોય પછી આંખોની દેખભાળ રાખવી જોઈએ બહુ પ્રકાશ આવતો હોય કે ઓછો પ્રકાશ આવતો હોય એ જગ્યાએ આપણે જોવું જોઈએ નહીં પછી સૂર્ય સામે આપણે ડાયરેક્ટ જોવું જોઈએ નહીં પછી વિટામિન એ આપણે જો ન લેતા હોય તો તેની ઉણપથી આપણને રક્તાંજણાપણું પણ આવી શકે છે એટલે આપણે આંખોમાં જે દેખાવાનું તે ઓછું થઈ જાય છે પછી આપણે આંખોને જો 2 કે 3 વાર દિવસમાં ઠંડા પાણીથી સાફ કરવી જોઈએ પછી તેના ઉપર કોઈ આપણે ધૂંસતા હોય આંખોને તેવું ન કરવું જોઈએ તો આંખોની દેખભાળમાં તેવું આવશે આપણે શું જોયું આપણી આંખોની અંદર શું જોવા મળે છે તો આપણે આકૃતિ જોઈએ લેન્સ હશે તે અહીંયા રહેલો હશે આઈસ કે ઉપરની સ્થળે રહેલો છે પછી સિલિયરી સ્નાયુ મેં તમને કીધા તે અહીંયા રહેલા હશે કોર્નિયા જે સૌથી આગળનો ભાગ હોય છે તેને કોર્નિયા કહેવામાં આવશે પછી તરલ રસ એટલે શું થશે જે આપણે આંખોમાં જે આપણને પાણી જેવું દેખાતું હોય છે તેને શું કહેવામાં આવે છે તરલ રસ કહે છે જે સૌથી આપણે જે આગળના ભાગમાં તે રહેલો હોય છે પછી કાચ રસ ક્યાં આવેલો છે આંખની અંદરના ભાગમાં તે કેવો છે ઝેરી જેવો પદાર્થ હશે એકદમ પોચો તેને શું કહેવામાં આવશે કાચ રસ કહે છે તરલ રસ સૌથી આગળ હશે કાચ રસ અંદર હશે
પછી રેટિના જેવો વિસ્તાર આવેલો છે, દ્રષ્ટિ ચેતા, નેત્રપટલ સૌથી અંદર આવેલું છે, શ્વેતપટલ, મધ્યપટલ અને નેત્રપટલ 3 પ્રકારના પટલ રહેલા હોય છે. તો આવી રીતે આપણી આંખ કાર્ય કરતી જોવા મળે છે. તો આપણે આમાં શું છે, આકાર કેવો હશે, સંપૂર્ણ ગોળ જોવા મળે છે. આંખનું બહારનું આવરણ કેવું હશે, સફેદ હોય છે, તે સખ્ત હોય છે, જે રીતે આંખના અંદરના ભાગોને અકસ્માતોથી તે બચાવી શકે છે. તે કેવું હશે, કડક હશે. તેના કારણે જે અકસ્માતોથી તેને બચાવી શકે, તેનું રક્ષણ તે કરી શકે. આંખના આગળના ભાગને શું કહેવામાં આવે છે, કોર્નિયા કહે છે. કોર્નિયાની પાછળ એક ઘેરા રંગનું તમને સ્નાયુનું બંધારણ જોવા મળે છે, તેને શું કહેવામાં આવે છે, આઇરિસ કહેવામાં આવે છે. આઇરિસમાં એક નાનું દ્વાર હોય છે, એક છિદ્ર હોય છે, જેને શું કહેવામાં આવે છે, કીકી કહે છે. પછી તમે શું કીધું, કીકીના કદને નિયંત્રણમાં રાખવાનું કામ કોના દ્વારા થશે, આઇરિસ દ્વારા થાય છે. આઇરિસ આંખનો એક ભાગ છે જે તેનો વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે. આઇરિસ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ પણ કરે છે. આઇરિસ એટલે તમને કાર્ય પૂછે તો આ કાર્ય તેના આવશે. પછી આપણે આગળ શું જોયું, આંખની કીકીની પાછળ એક લેન્સ રહેલો હોય છે. આ લેન્સ પ્રકાશને આંખના પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે. તેને આપણે શું કીધું, જેને નેત્રપટલ કહે. જે જગ્યા કેન્દ્રિત કરે તેને શું કહેવામાં આવે છે, નેત્રપટલ કહે છે. રેટિના ઘણા બધા ચેતાકોષો ધરાવે છે. જે રેટિના રહેલી હશે તે ઘણા બધા ચેતાકોષો ધરાવે છે. બે પ્રકારના કોષો હોય છે, એમાં આપણે જોયું શંકુ કોષો અને સળી કોષો. તો શંકુ કોષોનું કાર્ય શું હશે, જેના દ્વારા વધારે પ્રકાશની જે સંવેદના છે તે તેને ગ્રહણ કરી શકે. પછી આપણે જોયું સળી કોષો. તો સળી કોષો શું હશે, ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે તેના દ્વારા. શંકુ કોષો રંગ પારખે છે. જે શંકુ કોષો હશે તે શું કરશે, રંગ પારખી શકે છે. પછી આપણે આગળ જોઈએ દ્રષ્ટિ ચેતા અને નેત્રપટલના જોડાણ પાસે કોઈ કોષો હોતા નથી. ત્યાં શું હશે, કોઈ કોષો આપણે દ્રષ્ટિ જે કોષો હશે તે કોઈ કોષો ત્યાં રહેલા હશે નહીં. તો તેને શું કહેવામાં આવે છે, અંધ બિંદુ. તે ક્યાં હશે, દ્રષ્ટિ ચેતા અને નેત્રપટલના જોડાણના પાસે કોઈ કોષો તે ધરાવતું નથી. તેથી તેને શું કહેવામાં આવે છે, અંધ બિંદુ કહે છે. જેને અંધ બિંદુ કહે છે. નજીક કે દૂરની વસ્તુઓ ન દેખાય ત્યારે આપણે ચશ્મા વડે, કોઈ આપણે લેન્સ વડે આપણે આપણી ખામીને આપણે નિવારી શકીએ છીએ. પછી આપણે મોતિયા વિશે જોયું. પછી આપણે આંખની દેખભાળ આપણે રાખવી જોઈએ, તેના વિશે આપણે જોયું. તો પછી આપણે જે વિટામિન એ ની જે ઉણપ છે તે આપણે જે રક્તાંતરણમાં આવી શકે છે. તો વિટામિન એ આપણે જેમાંથી મળતું હોય, પેલા જે શાકભાજી છે, પછી બ્રોકોલી આવે છે તે આપણે ખાવું જોઈએ. તેમાંથી આપણે શું મળશે, વિટામિન એ મળશે. તેના કારણે આપણે રક્તાંતરણ પણ આવી શકશે નહીં. તો આંખોની આપણી જે દેખભાળ હશે તે આપણે આવી રીતે રાખવી જોઈએ. તો આપણે એ પાઠ પૂરો કરીએ છીએ.